જૂનાગઢમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કાર્યકર્તાઓમાં અસંતોષ। એસસી સેલના પ્રમુખ ધીરુ ગોહિલે કર્યા આક્ષેપ। માળિયા, માણાવદર અને વિસાવદરમાં ટિકિટના વેચાણનો લગાવાયો આરોપ। ગોપાલ ઇટાલિયા, રાજુ બોરખતરિયા પર લગાવ્યા ગંભીર આરોપો। જૂનાગઢની રાજનીતિમાં આવ્યો ગરમાવો। મને બધામાંથી ડેટા આવતા હતા। રાજુભાઈ બોરખતરિયો ગોપાલભાઈના મનોજભાઈના ઈશારે વહીવટ કરતો, પૈસાનો તોડ કરતો। જે એક વોર્ડમાં 3 ઉમેદવાર મૂકવાના હોય એની જગ્યાએ માંડ એક ઉમેદવાર મૂકે તો કે ભાજપવાળા હોય કે કોંગ્રેસવાળા હોય, આપણે કોઈને કંઈ કહેતા નથી, પણ ભાજપવાળાને જ આ લોકો અત્યાર સુધી મદદ કરી અને હજી કરતા આવે છે। એ પણ શ્યોર કહું છું તમને। જે ઉમેદવાર હોય એના કોઈ ઘરેલું માણસને એકને બહાર લઈ જાય, પાછળથી ફોર્મ ખેંચી લઈ, ચંદ રૂપિયા દઈને કે મારી ખેંચી લ્યો। નરી આંખે નથી જોયું, પણ વાસ્તવિકતા કહું છું, આ વાસ્તવિકતા કહું છું। આવો એટલે જે ભાઈ એક વોર્ડમાં 3ની જરૂર હતી ત્યાં એક ઉમેદવાર ઊભો રાખે આમ આદમી પાર્ટીને ફોર્મ ખેંચી લે તો વિનર કોણ થાય? ભાજપવાળા। જૂના માણસોને કાપી નાખો અને આ જે મદદ કરી હતી અત્યારે જે પૈસા દે છે એને જિલ્લામાં અને તાલુકામાં ટિકિટ આપવાનું ચાલુ કરજો। આ અમારી આમ આદમી પાર્ટીની પોલિસી છે। આમ આદમી પાર્ટી બિલકુલ ફ્લોપ છે અને આના જે કાર્યકર્તા છે પહેલેથી છેલ્લા લગન જે પ્રદેશથી અહીંયા સુધી નીચેનો કાર્યકર છે લાલચ સિવાય આવ્યા નથી। ખાસ